આંગણેજના મહાકાળી માતાના એકવાર દર્શન કરો, જીવનની દશા અને દિશા બદલાઈ જશે। 21મી સદીમાં આજે પણ પ્રકૃતિની ગોદમાં ખેતરો વચ્ચે હાજરા હજુર બિરાજમાન આદ્યશક્તિમાં મહાકાળી માતાની અકલ્પનીય ચમત્કારો થઈ રહ્યા છે। સાક્ષાત હાજરા હજુર મહાકાળી માતાના જે શ્રદ્ધાળુઓ આસ્થા શ્રદ્ધા સાથે દર્શન કરે છે તે ભક્તની સર્વે મનોકામના પૂર્ણ થાય છે અને જીવનની દશા દિશા બદલાઈ જાય છે। અમદાવાદના એસપી રિંગ રોડ પાસે ખુલ્લા ખેતરો અને પ્રકૃતિની ગોદમાં હજારો વર્ષથી મહાકાળીનું હાજરા હજુર બિરાજમાન છે। 1900 વર્ષ પહેલાંની વખડિયાની જગ્યા પર મહાકાળી માતાજી પ્રગટ્ય થયા હતા, જ્યાં પાટીદાર સમાજના વડવાઓએ આંગણજ ગામ વરસાવ્યું હતું। કોઈ અગમ્ય કારણોસર વડાઓએ તે જગ્યા ખાલી કરી ત્યારે જે આંગણજ ગામ છે ત્યાં વસ્યા હતા, પરંતુ મહાકાળી માતાજીનો વખડિયાની જગ્યા પર જ રહ્યા। બન્યું એવું કે 100 વર્ષ પહેલાં ગામના ભક્ત જમનાદાસ આત્મારામ પટેલને મહાકાળી માતાએ સ્વપ્નમાં કહ્યું કે હું વરખડીની જગ્યાએ હાજરા હજુર છું। સ્વપ્નમાં માતાજીએ કરેલા આદેશ બાદ જમનાદાસ સહિત ગામના પાટીદાર સમાજના અગ્રણીઓ વરખડીની જગ્યા પર પહોંચ્યા હતા। મહાકાળી માતાજીને કરગરી પડ્યા હતા। વરખડી જગ્યા પર નાની દેરી હતી। વર્ષ 1987માં મોટું મંદિર બનાવી મહાકાળીની માતાજીનું પુનઃસ્થાપના કરી હતી। ભક્તોમાં રોગ શોક ભય કષ્ટ દૂર કરી ધન્ય ધાન્ય સુખ વૈભવ દેનારી મહાકાળી માતાની કૃપા આશીર્વાદથી આંગણજ ગામના લોકો ખૂબ સુખી સંપન્ન થયા। મહાકાળી માતા પ્રત્યે અતૂટ આસ્થા શ્રદ્ધા ધરાવતા પાટીદાર સમાજના પરિવારો ખૂબ સુખી સંપન્ન થયા અને ખૂબ પ્રગતિ કરી। પાટીદાર સમાજના દાનેશ્વરી દાતાઓના સહયોગથી હાલ દિવ્ય ભવ્ય અને અલૌકિક મંદિર નિર્માણ થઈ રહ્યું છે। વર્ષ 2026માં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભવ્યાથી ભવ્ય રીતે ઉજવવામાં આવશે। ચૈત્ર નવરાત્રિની ભવ્યાથી ભવ્ય ઉજવણી કરવામાં આવીને આંગણજ ગામમાં 250 કરતાં વધારે યુવાનો દીકરીઓએ નવરાત્રિ મહોત્સવમાં ભવ્ય આયોજન માટે તનતોડ મહેનત કરી। સોમવારે રાત્રે 7 એપ્રિલથી રાત્રે 9ની ભવ્ય દિવ્ય અલૌકિક મહાઆરતી ઉતરવામાં આવશે। ચૈત્ર નવરાત્રિમાં મહાકાળી માતાના દર્શન કરવા આવતા હજારો શ્રદ્ધાળુઓ માટે ખૂબ સુંદર વ્યવસ્થા કરાઈ છે। મંદિર અને પ્રાંગણને રોશની તથા હજારો દીવડાથી ઝળહળિયું કરાયું છે। મંદિર સુધી આવતા રસ્તા ઉપર લાઇટ પાર્કિંગની વ્યવસ્થા અદ્ભુત છે। બાળા સ્વરૂપ નાની બાળકાઓ એક સાથે મહાકાળી માતાજીને નિર્દોષ ભાવથી આરતી ઉતારે છે, જે દ્રશ્ય ભાવુક બનાવી દે છે। ચૈત્ર નવરાત્રિ અને પૂનમના દિવસે શ્રદ્ધાળુઓ મહાકાળી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્ય બને છે। મહાકાળી ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ કરે છે। 21મી સદીમાં પણ અકલ્પનીય ચમત્કારો સર્જાય છે। અહેવાલ મા ન્યૂઝ ગાંધીનગર।